વેલકમ ટુ લેન્ડ કે ઇન્ડિયા. તો કેમ છો આણંદ? આજે હું તમને લઈને આવ્યો છું શ્રીમદ નારાયણ વાટિકા સોસાયટીમાં, જે એસકે સિનેમા જૂની હતી અત્યારે પાડી દીધી છે. એનાથી આ બાજુમાં ટીવીએસનો શોરૂમ છે, એને બિલકુલ અડીને રોડ છે. ત્યાં તમને સોસાયટી મળી જશે નારાયણ વાટિકા, અને અહીંયા 3 BHK ઘર તમે જોઈ શકો છો. બહુ જ સારા એવા એલિવેશનમાં ઘર રહેવાનું છે. 3 BHK ઘર છે ટોટલ, અને તમને અંદરથી પણ વિઝિટ કરાવી દઉં. ચલો, તો અહીંયા તમને લિવિંગ હોલ મળી જશે. તમે જોઈ શકો છો ખાસી મોટી સ્પેસમાં આપેલો છે, અને પીઓપીથી લઈને બધું જ સારી ડિઝાઇનમાં કરેલું છે. પછી અહીંયાથી તમે ઉપર જવાનું એક્સેસ લઈ શકો છો. આ કોમન ટોયલેટ બાથરૂમ અટેચ કરેલું છે અહીંયા. પછી અહીંયા તમને આટલી મોટી જગ્યામાં તમને કિચન મળશે. તમે જોઈ શકો છો આ કિચન છે ને આ તમને બીજું પ્લેટફોર્મ આપેલું છે. સારી એવી મોટી સ્પેસમાં કિચન આપેલું છે, અને અહીંયા પણ તમે જોઈ શકો છો ફૂલ્લી ફર્નિશ કરેલું છે. પાછળ તમને અહીંયા યુટિલિટી વોશ એરિયા મળશે, અને અહીંયા પણ તમે બહાર જવા માટે એક્સેસ લઈ શકો છો. અહીંયા પણ સારી સ્પેસ છે, અહીંયાથી તમે બહારની સાઈડ જઈ શકો છો. નીચે પણ તમને એક રૂમ આપેલો છે, અહીંયા તમને રૂમ આપેલો છે. પછી તમને ચલો ઉપર ફર્સ્ટ ફ્લોર પર લઈ જાઉં. અહીંયા પણ તમે નાનું એવું અહીંયા ફર્નિચર કરેલું છે. પછી અહીંયા તમે આવશો એટલે અહીંયા પણ ફર્નિચર કરેલું છે. તો અહીંયા તમને 2 સાઈડ રૂમ મળવાના છે. એક આ રૂમ રહેવાનો છે ને એક આ રૂમ રહેવાનો છે. અહીંયા પણ તમે રૂમ જોઈ શકો છો. બહુ મોટી વિશાળ જગ્યામાં રૂમ છે. આ તમને બાલ્કની મળી જશે. આ તમે રૂમની ડિઝાઇન પણ જોઈ શકો છો. સારા એવા સ્પેસમાં રૂમ આપેલો છે. ઉપરનો અટેચ ટોયલેટ બાથરૂમ મળશે. અહીંયા તમને બીજો બી રૂમ મળી જશે. જેવા તમે આ રૂમના સામે નીકળશો એટલે તમને બીજો રૂમ મળશે. બીજા રૂમમાં પણ સારી સ્પેસ છે, અને તમને ફર્નિચર કરેલું છે. તમે જોઈ શકો છો સારી ડિઝાઇન પીઓપીથી લઈને બધું જ છે. અહીંયા પણ તમને બીજી બાલ્કની મળી જશે આ રૂમમાં પણ, અને અટેચ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે. સારી એવી હવા ઉજાસવાળી તમને બાલ્કની મળશે. ટોયલેટ બાથરૂમ પણ મોટી સાઇઝમાં રહેવાનું છે. તો જે પણ લોકોને આવી પ્રોપર્ટી બાય કરવી હોય એ મારા લેન્ડ કી ઇન્ડિયાને ફોલો કરીને જલ્દીથી જલ્દી વિઝિટ કરો. થેન્ક યુ.